હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. દ્વારકા તાલુકા વિકાસ અધિકારી ઓઢેદરા સાહેબ છે આપણી સાથે, અને ખાસ આજે શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનની વાત હોય અને પોરબંદરથી જે આવેલો એક સંસ્થા છે, તો સાહેબે એને સુંદર દર્શન કરાવ્યા છે. તો આપણે સાહેબ પાસેથી વધુ વિગતે જાણીએ. આજરોજ સુદામાપુરી જેને કહે છે કે ભગવાન સુદામા જે ભગવાન કૃષ્ણના મિત્ર હતા અને દ્વારકાનો પોરબંદરનો ખૂબ ગહેરો સંબંધ છે, એ હેતુથી આજે અમારા પાછળ જોઈ શકો છો એકદમ નિરાધાર વયોવૃદ્ધ લોકો કે જેને એક સામાજિક સંસ્થા છે, રોજ એમને ટિફિન, દવાનો ખર્ચો, મેડિકલ આ બધું પૂરું પાડે છે. તો એ સંસ્થા અને અમારા વિજયભાઈ અને અમારે તે પોરબંદરથી બેન આ બધા લોકો આજે આ વૃદ્ધોને દર્શન કરાવવા આવ્યા છે. આજે વૃદ્ધો એમાં લગભગ 90% વૃદ્ધો એવા છે કે જે બિલકુલ ચાલી જ નથી શકતા. એને ભગવાનના દર્શન કરીને આજે એનો જે અંદરનો રાજીપો વ્યક્ત કર્યો છે, એ આપણે દ્વારકાને અને અહીંના દ્વારકાના લોકોને જે પ્રેમ ભાવ અને દ્વારકા નગરીનો જે અહીંની આસ્થા છે એ જાગૃત થઈ છે, અને એના આપણે તમે અને હું આપણે બધા સહભાગી બન્યા છીએ. ધન્યવાદ. ખાસ આપની જે વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, અને આપ જે એક સુદામા અને કૃષ્ણનું મિલન થઈ રહ્યું હોય, શું કહેશો? જે હિતેશકાર્ય ટિફિન સેવા જે અમે 5.5 વર્ષથી ચલાવી છે, એ વૃદ્ધોના જે દર્શનાર્થે લાવી છે, ત્યારે અમને અહીં રાણા સાહેબે ખૂબ સરસ મજાની વ્યવસ્થા સાથે વિજયભાઈ સામાણી અને આ વ્યવસ્થા તંત્ર દ્વારા ખૂબ અમને વૃદ્ધો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એ બદલ અમે અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ. કારણ કે ઘણા નિરાધાર વૃદ્ધો એવા છે કે હાલી પણ શકે એમ નથી, પણ બસથી માંડી અને તમામ વ્યવસ્થા આ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં છે, એ બદલ અમે અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ. શું સેવા કરવામાં આવે છે તમારા દ્વારા? અમે દરરોજ 5.5 વર્ષથી આ વૃદ્ધ નિરાધાર હોય એને ઘરે ઘરે ટિફિન પહોંચાડીએ છીએ. કોઈના જેના મા બાપ નથી, મા બાપે છોડી દીધા છે, દીકરાઓ છે પણ છતાં છોડી દીધા છે, અને કોઈ પણ નથી એવા નિરાધાર વૃદ્ધો છે જેને અમે દરરોજ ભોજન પહોંચાડીએ છીએ.